તો હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત, નમસ્કાર. તો આજે છે ને ઉઠ્યો થોડોક લેટ હતો, કેમ કે 5 વાગ્યા જેવો સૂયો હતો. નહીં, સૂઈ ગયો હતો રાત્રે, સોરી, જલ્દી સૂઈ ગયો હતો. અને એના પછી છે ને ઉઠ્યો લેટ છું આજે, તો હમણાં ઉઠ્યો અને પછી નાહ્યો. પછી રાઘવના જોડે હવે લંચ કરવા આવી ગયો છું. અહીંયા ગ્રેન્ડ એલિનોર કરીને એક રેસ્ટોરન્ટ છે ત્યાં, કેમ કે મમ્મી હમણાં બી ઘરે નથી એટલે. તો કંઈ નહીં, ફટાફટ લંચ કરીએ, પછી પતંગ ઉડાવવાનો પ્રોગ્રામ બનાવવાનો છે અને પછી સાંજે વિચારીશું. ઓકે, ડન. देखो गाइस, ये रेस्टोरेंट है, સરસ રેસ્ટોરન્ટ, खा के आपको बताते कैसा है. મજા આવવાની છે, મજા આવવાની છે. આવી ગયું તું, ભૂલી ગયો તો બતાવવાનું. રાઘવભાઈ પાસ્તા ખાઈ રહ્યા છે. 1 સેકન્ડ. હા, તો આ બધું આવી ગયું, મેકરોની અને સબ્જી અને રોટી, ડન છે. તો ગાઈસ, પતંગ બી ચગાવી લીધી અને આજનું આઉટફિટ ચેક. ઉભા રહો, ફોન પડી જાય ત્યારે. ઉભા રહો, આ જુઓ, આજનું આઉટફિટ છે, સારું લાગે છે. નીચે ચેલ્સી બૂટ છે અને ઉપર પેન્ટ્સ છે. અને હા, આજ કહેતો તો ઊભા રહો, 0.5x છું ને. હા, બહુ વધારે પડતું આગળ પાછળ કર્યું છે. કંઈ નહીં, ફટાફટ ગાડીમાં બેસીએ, યુગને લઈ લઈએ અને પછી જઈએ છે સિપ ઓફ હોપ. કેમ કે યુગને કંઈક કામ છે, એટલે ખબર નહીં શું કામ છે. ઓ સોરી, યુગને તો નથી નામ લેવાનું ને એનું, તો બીપ ને. ઓકે, નીકળ્યા, યુગને લઈએ. બીજું કંઈ ખાસ કહેવું નથી. ત્યાં જઈએ, કોફી પીએ. આજે વધારે શૂટ થયું નથી અને એમ કહેતો હતો કે હા, ઉપર પતંગ ચગાવવા બી ગયો હતો, મજા આવી પતંગ ચગાવીને. બીજું કંઈ નહીં. ઓકે, બાય. તો ગાઈઝ, એ વચ્ચે બાઇન્ડિંગ લાઇટ્સ સોંગ ચાલુ થઈ ગયું હતું, એટલે પછી રોકવું પડ્યું મારે રેકોર્ડિંગ. વધારે કંઈ કહેવું નથી, નીકળીએ ફટાફટ, યુગને ઉપાડીએ અને સિપ ઓફ જોવા જઈએ. રસ્તામાં ધ્યાનીને લઈને ઘરે મૂકવાની છે, તો પહેલાં એ કામ બી પતાવી દઈએ. ધ્યાની એટલે મારી બેન. ઓકે, ડન, ચલો. તો ગાઈઝ, નીકળ્યા છીએ અમે, પણ ટ્રાફિક તો જુઓ. અહીંયા પેલેડિયમના બ્રિજનો ટ્રાફિક છે, મારી કોલેજના એક્ઝેક્ટ સામેનો. આ જીમર સોલાની એક્ઝેક્ટ સામેનો ટ્રાફિક છે. અને ભાઈ, આટલો બધા ટ્રાફિક હોતો હશે હાઈવે પર? આટલો ટ્રાફિક યાર! યા તો હાઈવે પર કંઈક એક્સિડન્ટ થયો છે, યા તો પેલેડિયમ સુધીનો ટ્રાફિક છે. મને એવું લાગી રહ્યું કે એક્સિડન્ટ થયો છે, તો બી જોઈએ આગળ કંઈ એક્સિડન્ટ થયો હશે તો ઠીક, યા તો પછી પેલેડિયમ સુધીનો ટ્રાફિક છે. બહુ વધારે પડતો ડર લાગી રહ્યો છે. મતલબ ડર તો શું, પણ કંટાળો આવી રહ્યો છે. કેમ કે એક તો ક્લચ ખોલો અને ક્લચ દબાવો ને એવું બધું થઈ રહ્યું છે, તો કંટાળો આવે છે. પણ ઠીક છે, ચાલુ રાખ. તો ગાઈઝ, અહીંયા બસ ઠોકાઈ ગઈ છે અને બહુ વધારે પડતું લોકોને જાનહાનિ થઈ ગઈ છે. ખબર નહીં આટલું બધું તો શું થઈ ગયું છે. પોલીસ બધું આવી ગયું છે. એટલે મારા પ્રેડિક્શન સાચું હતું કે આગળ એક્સિડન્ટ થઈ ગયો છે. બહુ ખરાબ એક્સિડન્ટ હતો. હરાને ડાયરેક્ટ બસે ઠોકી દીધું હતું. અને બસ, બીજું તો કંઈ નહીં. તો ગાઈઝ, રાયનને મૂકવા ઘરે આવી ગયા છે. એ અહીંયા જઈને એના દાદીને કંઈક આપવાનું છે, આપી દે છે. અને કેમેરામેન શૂટ કરી રહ્યા છે. કેમેરામેનનું નામ ડિસ્ક્લોઝ તમે કમેન્ટમાં ડીએમ કરજો તો કરીશ. અને બીજું કંઈ નહીં, બસ અત્યારે આટલું જ કહેવું હતું. અને પછી અમે જઈએ છીએ રાયન કોઈક જગ્યાએ ફ્રેન્કી ખવડાવવા લઈ જાય છે ત્યાં. અહીંયા સિપ ઓફ હોપ તો જઈને આવ્યા. સિપ ઓફ હોપમાં મજા આવી. આ લોકોએ બંને, મતલબ કેમેરામેને અને રાયને બંને હોટ ચોકલેટ પીધું અને મેં પીધો બ્લુબેરી મોહિતો. બસ, બીજું કંઈ નહીં. 1 સેકન્ડ. હા, બસ નીકળીએ જ છે. પેલો આવે એટલે નીકળ્યા. હે, બસ વોચમેન અંકલ પૂછવા આવ્યા હતા. સમજી ગયા ને તમે શું પૂછવા આવ્યા હતા? ના સમજ્યા હો તો ગૂગલ કરી લેના. બીજું કંઈ કહેવું નથી. બસ અત્યાર માટે આટલું જ. પછી ત્યાં ફ્રેન્કી યાદ આવ્યું મને તો દેખાડીશું જ. યાદ આવશે મને ગાઈસ. કોઈ એવું ના કહે કે ગાઈસ યાદ ના આવે, એવું થતું હશે. ઓકે ગાઈસ, ચલો. તો ગાઈસ, પહોંચી ગયા. અંકલે ફ્રેન્કી बनाई દીધી. अंकल, ये फ्रेंकी की खासियत बता दो. खाओगे फिर पता चलेगा. खाओगे फिर ही पता चलेगा. तो इधर आ जाने का है, कहाँ पे आना है, एड्रेस बता दो. ये भैया बताएंगे. एड्रेस बताओ भैया. આ તમને પ્રકાશ સ્કૂલની ગલી છે. હા, આ રિલાયન્સ, આ અમારાની સામે આ SBS મેગી એન્ડ પાસ્તા. તો આવી જ જવાનું છે. અમે તડકા મેગી, બટર તડકા મેગી, હે ને? ના ગમે ને તો મારું નામ બદલી દેવાનું છે. અને ગમી જાય ને તો સમજી જજો તમે. બીજું કંઈ નહીં. ચલો, આવી ગઈ છે ફ્રેન્કી, ખાઈએ. मैगी भी आई गई है. अंकल, लाइक शेयर सब्सक्राइब कर दो, कह दो. हाँ, लाइक करो, सब्सक्राइब करो और शेयर करो. ઓકે, ચલો, થેન્ક યુ. ગાઈસ, તડકો બની ગયો છે અને આને હવે નાખશે વેલામાં કે એને નાખશે આમાં? इसको उसमें डाल. ઓહો હો, બનાવી છે. મજા આવી ગઈ હો. બનાવો. જો તને ખાઈ રહ્યા છે બહાર. ફ્લેમ્સ બધી ઉપર આવે છે તપેલીને, એટલે દેખાઈ રહ્યું છે કે અંકલ કેટલા દિલથી બનાવે છે. ઠીક છે, ચાલો. રાયન ઇઝ ડ્રિંકિંગ વોટર. ગાઈસ, પાણી પીજો. ઠંડીઓમાં ભૂલતા નહીં પાણી પીવાનું.
તે ગરમીમાં હોય કેમ આવું કરે ઓય ઠંડીમાં પબ્લિક પાણી પીવા હા ભૂલી ના જાય એટલે કયો હા ઓકે ગધેડા. શું કરે આઉટફિટમાં આની ઉપર બ્લેક જેકેટ હતું એ યુગનું હતું તેને પાછું આપી દીધું અને મેં મારું એને આપ્યું હતું તો મેં પહેરી લીધું અરે યુગ સોરી બીપ કેમેરામેન તો બસ આ પહેરી લીધું છે અને બસ ઘરે પહોંચીએ છીએ ઓકે ડન ઘરે એને મળીએ બાય બાય